હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો આજના આપણા ટોપિકની અંદર આપણે એ ડિસ્કશન કરીશું કે કોલ ઇન્ડિયા કંપનીની અંદર જે ભરતી આવી છે એ ભરતીની અંદર કયા લેવલના કેન્ડિડેટનું સિલેક્શન થઈ શકે એમ છે, એજ્યુકેશનની અંદર કઈ કઈ વસ્તુની નીડ રહેશે, તો એની આજે આપણે થોડી ડીપમાં ડિસ્કશન કરીશું. તો મિત્રો, કોલ ઇન્ડિયા કંપની ખાણ ક્ષેત્રે સરકારી નોકરીની એક ઉત્તમ તક કાઢી છે. એનસીએલમાં કોલ ઇન્ડિયા સરદાર સરોવરની ટોટલ 259 જગ્યા ભરાશે, 51,000 પગાર સાથે મળશે અને 30 વર્ષ સુધીના ઉમેદવાર 5 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે. તો મિત્રો, કોલ ઇન્ડિયા લિમિટેડ કંપની એટલે કે નોર્થન કોલફિલ્ડ્સ લિમિટેડ એટલે કે એનસીએલ દ્વારા ટોટલ 259 જગ્યા માટે ભરતીની જાહેરાત કરાઈ છે. તો તેની અંદર આપણે કઈ કઈ નીડ હશે એ આપણે જોઈએ. તો કે તેમાં માઇનિંગ સરદાર સરોવરની ટોટલ 256, સર્વેયર માઇનિંગની 5 જગ્યા છે, વય મર્યાદા છે 18 થી 30 વર્ષ સુધીનો ઉમેદવાર અને 14 જુલાઈથી લઈ અને 5 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. તો એમાં જે પસંદગી પામનાર કેન્ડિડેટને 47,330થી લઈ અને 51,103 સુધીનો પગાર સાથે વિવિધ ભથ્થાઓ અને મેડિકલ સેવાઓનો લાભ મળશે. તો માઇનિંગ સરદાર સરોવરની અંદર આ ભરતીની અંદર એજ્યુકેશનની શું જરૂર હશે? તો કે ધોરણ 10 પાસ જરૂરી છે, ડીજીએમસી માઇનિંગનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે, ગેસ ટેસ્ટિંગ અને ફર્સ્ટ એડીએસ સર્ટિફિકેટ ફરજિયાત છે. તો મિત્રો, આ સર્ટિફિકેટ તમારી પાસે હોવા કમ્પલસરી છે. સિનિયર માઇનિંગ એટલે કે ટીએસ ગ્રેડ બી, એમાં પણ ધોરણ 10 પાસ અથવા તો માઇનિંગ અને માઇનિંગ સર્વેની ડિગ્રી અને ડિપ્લોમા કમ્પલસરી જરૂરી છે. ડીજીએમએસ માન્ય સર્વેનું સર્ટિફિકેટ ફરજિયાત છે. આ રીતે એક્ઝામની અંદર કઈ રીતે તેની પેપરની ટેકનિક રહેશે? તો 100 ગુણની કોમ્પ્યુટર આધારિત પરીક્ષા રહેશે. પરીક્ષાનો સમય 90 મિનિટ રહેશે. 70 પ્રશ્ન ટેકનિકલ વિષયના હશે, 30 પ્રશ્ન સામાન્ય જ્ઞાન અને રિઝનિંગ અને ગણિત હશે. સાચા જવાબના 1 ગુણ મળશે. ખોટા જવાબ માટે નેગેટિવ માર્ક નહીં કટ થાય. તો આ એક પોઝિટિવ ન્યૂઝ છે. સીબીટી દ્વારા ગુણ આધારિત મેરિટ તૈયાર થશે. મેરિટમાં આવેલ ઉમેદવારો દસ્તાવેજની ચકાસણી કરાશે અને મેડિકલ ફિટનેસ ટેસ્ટ લેવામાં આવશે. તો મિત્રો, વધુ માહિતી તમારે જોતી હોય તો અમારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસની એકવાર જરૂરથી વિઝિટ લેજો. પણ હા, મેં જે રીતે કીધું એ ઉપરના બધા ડોક્યુમેન્ટ આપણી પાસે હોવા જરૂરી છે. જે પણ વિદ્યાર્થીઓ આ ભરતીનું ફોર્મ ભરવા માગતા હોય એ પહેલાં પોતાના ડોક્યુમેન્ટ એકવાર ચકાસી લેજો અને ડોક્યુમેન્ટ ચકાસ્યા પછી તમારી જોડે બધા જ ડોક્યુમેન્ટ હોય તો એકવાર અમારા સારથી કોમ્પ્યુટર ક્લાસીસની તમે જરૂરથી વિઝિટ કરજો. તમને ડીપમાં માહિતી ત્યાંથી મળશે. જય હિન્દ.